નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારોથી કરીએ શરૂઆત. ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, પણ હવે 4 દિવસ ઠંડીથી રાહત મળશે. ગુજરાતમાં શિયાળો સુસવાટા બોલાવા લાગ્યો છે. મોટાભાગના શહેરોમાં ઠંડીએ તેનું ટોર્ચર બતાવવાનું શરૂ કર્યું છે. સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયા ખાતે 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ત્યારબાદ અમરેલીમાં 11.2 અને ગાંધીનગરમાં જ્યાં ન્યૂનતમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે વડોદરામાં 13.6, અમદાવાદમાં 14 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. પોરબંદરમાં 13.1 ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટમાં 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે પૂર્વ દિશા તરફ પવન ફૂંકાતા તાપમાનમાં વધારો થશે. આગામી 4 દિવસ તાપમાનમાં વધારો થશે. ધીમે ધીમે 2 થી 3 डिग्री तापमान में વધારો થશે. मिनिमम टेम्परेचर है वो ग्रेजुअल राइज रहेगा. अगले 4 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने का पूर्वानुमान है. उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. આવતીકાલથી 13 તાલુકાના ખેડૂતોને મળશે 8 કલાકની બદલે 10 કલાક વીજળી. માર્ચ 2026 સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોની સિંચાઈ માટે દિવસે વીજળી મળતી થઈ જશે. ગુજરાતના ખેડૂતોના હિતલક્ષી આ મહત્વની વાત કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે. પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે હાલ 98% કરતાં વધુ ખેડૂતોને દિવસે વીજળી મળે છે, તે આંક 100% પહોંચાડાશે. તો રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં રવિ સિઝનમાં ખેડૂતોને પિયત માટે 10 કલાક વીજ પુરવઠો આપવાની જાહેરાત કરી છે. રવિ સિઝનમાં જીરાનું વાવેતર થયું હોય તેવા વિસ્તારોમાં ખેડૂતોને પિયત માટે આવતીકાલે 20મી નવેમ્બરથી દરરોજ 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે, જેનો લાભ અમદાવાદ, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, વાવ, થરાદ અને મોરબી જિલ્લાના 13 તાલુકાઓને મળશે. અંદાજે 1090 ગામના 49,109 ખેતીવાડી ગ્રાહકોને તેનો લાભ મળશે. તો દાહોદ અને ગરબાડા તાલુકામાં પણ રવિ સિઝન માટે 8 કલાકના બદલે 12 કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે, જેના પરિણામે 191 ગામોના 9,758 ખેડૂતોને લાભ મળશે. બીજી તરફ રાજ્ય સરકાર તરફથી હર્ષ સંઘવીએ માહિતી આપી કે પાક નુકસાનીની સહાય માટે અત્યાર સુધીમાં 10 લાખ ખેડૂતોની અરજી આવી છે. ઉત્તર ગુજરાતમાંથી 1.25 લાખ અરજી આવી છે. તો 1,177 કરોડથી વધુની મગફળીને ટેકાના ભાવે સરકારે ખરીદી કરી છે. રવિ સિઝનમાં જીરાનું વાવેતર થયું હોય તેવા વિસ્તારમાં ખેડૂતોને પિયત માટે 20મી નવેમ્બર 2025થી જ 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. 10 લાખથી વધુ ખેડૂતોએ આ પેકેજમાં હમણાં સુધી અરજીઓ કરી લીધી છે. 1138 કરોડનું પેકેજ જે ઉત્તર ગુજરાતમાં આપવામાં આવ્યું હતું, જેમાં 1.25 લાખ ખેડૂતોએ અરજી કરી છે હમણાં સુધી. 70,000થી વધુ ખેડૂતો પાસેથી 1177 કરોડથી વધુની મૂલ્યની 1.62 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી લેવામાં આવી છે. ગુજરાતની સિંહની ધરતી પર હવે વાઘ આવ્યો, સ્થાયી થયો હોવાના પુરાવા મળ્યા. ગુજરાતમાં વન પ્રેમીઓ માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતની સાવજોની ધરતી પર હવે વાઘ આવ્યો છે. લુપ્ત થવાની અણી પર રહેલા વાઘનું ફરી એકવાર ગુજરાતમાં પુનરાગમન થયું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી લુપ્ત થઈ ગયેલા વાઘની હાજરી ફરીવાર જોવા મળી છે. દાહોદ જિલ્લામાં આવેલા રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં એક યુવાન નર વાઘે પોતાનો કાયમી વસવાટ બનાવ્યો છે. આ વાઘ ફેબ્રુઆરી 2025થી અહીં નિયમિતપણે જોવા મળી રહ્યો છે, જે ગુજરાતના ઇતિહાસનો સૌથી લાંબો સમયગાળો છે. વન વિભાગ માટે એક મોટી સફળતા અને પડકાર બંને છે. વાઘ કેમેરામાં ટ્રેપ થયો છે, જેનો વિડીયો પણ હાલમાં ખૂબ વાયરલ થયો છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ ગુજરાતમાં વાઘ અંગે પુષ્ટિ કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું છે કે એશિયાઈ સિંહની ધરતી પર વાઘે પોતાનું ઘર બનાવ્યું. 9 મહિનાથી રતનમહાલના જંગલોમાં વાઘ જોવા મળી રહ્યો છે. વાઘ જોવા મળતા હવે દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં વાઘ, સિંહ અને દીપડા એ ત્રણેય મુખ્ય પ્રજાતિઓ જોવા મળી. રત્નમહલના આ દ્રશ્ય વન વિસ્તાર તેની કુદરતી જૈવ વિવિધતા માટે જાણીતો છે અને અહીં વાઘનું દેખાવું એ વન્યજીવ સંરક્ષણ માટે મોટી સફળતા ગણી શકાય. ગઈકાલે વાયરલ થયેલા વિડીયોમાં ભવ્ય પ્રાણી જંગલમાં ફરી રહ્યો હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. આ દ્રશ્યથી માત્ર વન વિભાગ જ નહીં, પરંતુ રાજ્યના તમામ પર્યાવરણ પ્રેમીઓમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. આ વાઘને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની વન વિભાગ દ્વારા ખાસ કાળજી લેવામાં આવે છે. વાઘના સંવર્ધન, પાણી અને રહેઠાણ સહિતની વ્યવસ્થા કરવામાં આવી. ભવિષ્યમાં રાજ્યના જંગલોમાં વધુ વાઘ ગર્જના કરતા જોવા મળશે. મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લે 1985માં વ્યારા તાલુકાના ભેસખત્રી વિસ્તારમાં વાઘ જોવા મળ્યો હતો. અમદાવાદ યાર્ડમાં ડુંગળીના ભાવ કોડીના, પણ છૂટક બજારમાં લોકોને લૂંટતા વેપારીઓ. એક સમયે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી આજે ગુજરાતના અન્નદાતાઓને રડાવી રહી છે. ખેડૂતોની રાત દિવસની મહેનત ઈડે ગઈ છે.
ડુંગળીના મબલક પાક બાદ અમદાવાદ યાર્ડમાં ડુંગળીનું બમ્પર આવક થવા લાગતા ડુંગળી, ચોકલેટ, બિસ્કિટ કે પછી પાણીની બોટલ કરતાં પણ સસ્તી વેચાવા લાગી છે. ડુંગળીના ભાવ કોડીના થઈ ગયા છે. ખેડૂતોને ડુંગળીનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. હાલ અમદાવાદ યાર્ડમાં ડુંગળીને લઈને આવતા ખેડૂતોને કિલો ડુંગળીના 2 થી 10 રૂપિયા મળી રહ્યા છે. ખેડૂતોને 1 મણ ડુંગળીનો ભાવ 70 થી 100 રૂપિયા મળી રહ્યો છે. જો મહત્તમ 50 મણ ઉત્પાદન અને 100 રૂપિયાનો ભાવ ગણીએ તો ખેડૂતોને વીઘે માત્ર 5,000 રૂપિયા મળે છે. એટલે કે 40,000 રૂપિયાના ખર્ચ સામે માત્ર 5,000ની આવક મળી રહી છે. એટલે કે ખેડૂતોને એક વીઘામાં 35,000 રૂપિયા જેટલું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ખેડૂતોની માંગ છે કે જો તેમને 1 મણ ડુંગળીનો ભાવ 800 રૂપિયા મળે તો જ તેમનો મૂળ ખર્ચ નીકળી શકે છે. બીજી તરફ સરકાર બાંગ્લાદેશ અને શ્રીલંકામાં ડુંગળી મોકલે તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે. હાલ મધ્યપ્રદેશ અને નાસિકથી આવતી ડુંગળીનો મબલક પાક હોવા છતાં અમદાવાદની છૂટક બજારમાં ડુંગળીના ભાવ આસમાને છે. વેપારીઓ, ખેડૂતો અને સામાન્ય જનતાને લૂંટી નફાની મલાઈ ખાઈ રહ્યા છે. પાલનપુરના ખેડૂતો થયા પાણીદાર. 6,000 થી વધુ હેક્ટર ખેતીને જમીનને પાણી મળશે. બનાસકાંઠાના પાલનપુરના ગઢ પંથકમાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા. શિયાળુ સિઝન માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું. જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાંથી કેનાલ દ્વારા ખેડૂતોને પાણી આપવાની શરૂઆત કરાઈ, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છવાય છે. ગઢ પંથકમાં 6,000 થી વધુ હેક્ટર ખેતીની જમીનને પાણી મળશે. સિઝનમાં ખેડૂતોને 5 વાર કેનાલો દ્વારા પાણી આપવામાં આવશે. બીજી તરફ પાણી મેળવવા માટે ખેડૂતોને જે પૈસા ચૂકવાય છે તેમાં 2.5 થી 3% જેટલો વધારો પણ કરવામાં આવ્યો છે, જેથી વધારો પરત ખેંચવા ખેડૂતોએ માંગ કરી છે. નવસારીમાં નવીરાઓએ બેફામ કાર ચલાવી મોલની દિવાલમાં ઘુસાડી કારનો ભૂક્કો બોલી ગયો, પછી રોડ પર સૂઈ મદદ માટે બૂમો પાડી. નવસારી શહેરમાં મધરાત્રે 1:38 ભયંકર અકસ્માતના કાળજુ કંભાવી નાખતા દ્રશ્યો જુઓ. ટક્કર એટલી ભયંકર છે કે ભલભલાના છાતીના પાટિયા બેસી જાય. પૂરપાટ આવતા નબીરાઓએ કારને મોલની દિવાલ સાથે અથડાવી, પછી રોડ પર સૂઈ મદદ માટે બૂમાબૂમ કરી. આ ઘટનામાં 3 સગીરને ઈજા પહોંચી છે, જ્યારે એકનું મોત થયું. નવસારી શહેરમાં ગણદેવી રોડ પર આવેલા સેન્ટ્રલ મોલ આગળ મધરાત્રે સન્નાટો હતો. આ દરમિયાન રાત્રે 1:38 પૂર ઝડપે આવેલી ફોક્સવેગન કારના ચાલકે રસ્તામાં આવેલા શ્વાનને બચાવવા જતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેથી માતેલા સાંજની માફક આવતી કાર મોલના પ્રવેશ દ્વાર આગળના થાંભલાને ધડાકાભેર અથડાઈ છે. આ ટક્કરમાં કારનો ભૂક્કો બોલી જાય છે. થોડી વાર પછી ડ્રાઈવર સીટનો દરવાજો ખુલે છે અને યુવક બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. મધરાત્રે મદદ માટે યુવક રોડ પર તડપતો રહે છે. ઘાયલ મિત્રોને હોસ્પિટલ લઈ જવા ઘણી બૂમો પાડે છે, પણ કોઈ મદદે નથી આવતું. આ અકસ્માતમાં ડ્રાઈવર સીટની બાજુની સીટમાં બેઠેલો પ્રદીપ સુતારનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે અન્ય 3 સગીરોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. અકસ્માતની ઘટનાની જાણ થતાં જ મધરાતે નવસારી ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હવે વડોદરાના હરણી વારસિયા રિંગ રોડ પરના દ્રશ્યો જુઓ. વડોદરા મહાનગરપાલિકાના કચરા કલેક્શનની કામગીરી કરતો ટેમ્પો ચાલક બેફામ બન્યો. મુન્ના ભૂરાભાઈ મેડા ચિક્કાર દારૂ પીને પૂરપાટ ઝડપે પોતાનો ટેમ્પો ચલાવતો હતો, ત્યારે રોડ પર ઉભેલા 2 લોકોને અડફેટે લીધા અને બંનેને ફંગોળ્યા. બાદમાં રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટેમ્પાને ટક્કર મારી, જેથી ટેમ્પો પણ દૂર સુધી રસડાયો. ઘટનાને પગલે આસપાસના લોકો એકત્રિત થઈ ગયા. ચાલકને ટેમ્પામાંથી ઉતારીને મેથી પાક ચખાડ્યો. પોતે દારૂની પોટલી પીધી હોવાની વાત પણ સ્વીકારી. એટલું જ નહીં, તેની પાસે લાયસન્સ પણ ન હતું. ટેમ્પામાંથી દારૂની પોટલી પણ મળી હતી. આ અંગેની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ચાલકને પકડી પાડ્યો. તો જામનગર જિલ્લાના ધ્રોલ નજીક આવેલ સરમારિયા દાદાની જગ્યા પાસે સવારના સમયના ગાળા દરમિયાન જ ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. આ ગમખ્વાર અકસ્માતમાં અંદાજે 17 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો સ્થળ પર દોડી આવ્યા. બાદમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધ્રોલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. રાજકોટના ભગવતીપરામાં 2 જૂથ વચ્ચે અથડામણ. રાજકોટના ભગવતીપરામાં 2 જૂથ વચ્ચે અથડામણ થતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ભગવતીપરામાં 2 જૂથ વચ્ચે કોઈ બાબતને લઈને માથાકૂટ થઈ. બાદમાં સશસ્ત્ર અથડામણ શરૂ થઈ ગઈ હતી. આથી લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. એક રિક્ષામાં તોડફોડ કરવામાં આવી હોવાના દ્રશ્યો સામે આવ્યા. એકબીજા પર કાચની બોટલોના ઘા કરવામાં આવ્યા. 3 થી 4 બાઇક ચાલકો રિક્ષાની પાછળ જતા હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા. સમગ્ર ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. હાલ આ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે. આ ઘટનાને પગલે શહેરમાં ફરી ગેંગવોર થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સુરતમાં ધોરણ 6ના બાળક પર હુમલો કરનારે બાળકના પિતા પર પણ કર્યો હુમલો. સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં એક 15 વર્ષના કિશોર દ્વારા સામાન્ય બોલાચાલી બાદ ચપ્પુ વડે હુમલો કરવાની 2 અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. આ મામલે ભોગ બનનાર પરિવારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પહેલા પુત્ર પર અને ત્યારબાદ પિતા પર કિશોરે હુમલો કર્યો. હુમલા બાદ બાળકના માતાએ બાબતે કિશોરના પરિવારને ફરિયાદ કરી. બીજા દિવસે કિશોરે બાળકના માતાને પણ ધમકી આપી. ઘટના બાદ બાળકનો પરિવાર ભયભીત જોવા મળ્યો. બાળક 3 દિવસથી શાળામાં જતો નથી. તાત્કાલિક ધોરણે કિશોર સામે કડક કાર્યવાહી થાય તેવી બાળકના પરિવારે માંગ કરી.
જો હુમલાખોર કિશોર સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના બની શકે. મહત્વનું છે કે 15 વર્ષના કિશોરે 10 વર્ષના બાળક પર હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ. કિશોરે બાળક પર ચપ્પુથી હુમલો કર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. કિશોરની સોશિયલ મીડિયા પર ઇન્સ્ટા આઈડી છે. ભાઈગીરી ટાઈપની રીલ બનાવવામાં પણ કિશોર માહેર છે. કિશોર પોતાની જોડે ઘાતક હથિયાર લઈને ફરે છે. જો આને અત્યારથી રોકવામાં ન આવે તો ભવિષ્યમાં મોટો ગુંડો બની શકે છે. સલાયામાં ધોળા દિવસે 7 લાખની લૂંટ થઈ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં ધોળા દિવસે 7 લાખ રૂપિયાની રોકડની લૂંટ થઈ. મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા વેપારી અતુલ વલ્લભદાસ બદિયાણી આ લૂંટનો ભોગ બન્યા. સવારે વેપારી અતુલ બદિયાણી પોતાની દુકાન ખોલી રહ્યા હતા ત્યારે તેમણે પ્લાસ્ટિકના થેલામાં રાખેલા 7 લાખ રૂપિયા રોકડા બાજુમાં મૂક્યા. આ જ સમયે બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સો થેલો લઈને ફરાર થઈ ગયા. લૂંટારુઓમાંથી બાઇક પર પાછળ બેઠેલા શખ્સે મોઢે બુકાને બાંધી અને સાથે જ આગળ બેઠેલો શખ્સ બુકાની વગરનો હતો. ઘટના બાદ લૂંટારુઓ સલાયાથી જામનગર તરફના માંડા રોડ પર ભાગી છૂટ્યા હતા. લૂંટની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી તપાસ શરૂ કરી. એલસીબી, એસઓજી અને સલાયા પોલીસ સહિત આસપાસના વિસ્તારોની પોલીસ ટીમો પણ તપાસમાં જોડાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓને ઓળખવાના પ્રયાસો હાથ ધર્યા. આ ઉપરાંત શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ ચાલી રહી છે. પારડીમાં એક રાતમાં અનેક દુકાનમાં તસ્કરો ત્રાટક્યા. શિયાળામાં ઠંડીની શરૂઆત થતાં જ વલસાડ જિલ્લામાં તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે. આ વખતે વલસાડના પારડીની મુખ્ય બજારને રાત્રે તસ્કર ટોળકીએ નિશાન બનાવી અને કેટલીક દુકાનોના તાળા તોડી ચોરી કરી. શહેરના મધ્યમાં જ આવેલી બજારમાં તસ્કરો ત્રાટક્યા, જેમાં કેલોડોનિયા કોમ્પ્લેક્સમાં આવેલી બનારસી ભેલ નામની દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો અને ત્યારબાદ દુકાનમાંથી ચોરી કરી. 2 તસ્કરો એક દુકાનમાંથી 1.20 લાખથી વધુની રોકડ રકમની ચોરી કરી અને બિલ્લી પગે ફરાર થઈ ગયા. તો બાજુમાં આવેલી અન્ય એક કાપડની દુકાનમાં પણ તસ્કરોએ શટર તોડી પ્રવેશ કરી ચોરી કરી. કપડાની દુકાનમાં કંઈ મોટું હાથ નહીં લાગતા તસ્કરોએ ત્યાંથી ખાલી હાથે પાછા ફરવું પડ્યું. તો દાહોદના સંજેલી વન વિભાગે લાકડા ચોર ઝડપી પાડ્યા. પાસ કે પરવાનગી વગરનો લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો. રેન્જ ફોરેસ્ટ ઓફિસરે બાતમીના આધારે જસુણી ગામે તપાસ કરતા ઝડપાયા. ડ્રાઈવર સહિત કુલ 6 વ્યક્તિઓને વન વિભાગે ઝડપી પાડ્યા. 5 કુહાડી અને 2 મશીન કબજે લેવાયા. રાજકોટમાં ગેસનો બાટલો લીક થતા મકાનમાં આગ લાગી. રાજકોટના મવડી રોડ પર આવેલા મકાનમાં ગેસનો બાટલો લીક થયો હતો, જેની ગણતરીની કલાકોમાં જ મકાનમાં ધડાકા થયા હતા. આગ ફાટી નીકળી હતી. ઉપરના માળે મકાનમાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આખું મકાન બળીને ખાખ થઈ ગયું. મકાનની અંદર સામાન પણ બળીને ખાખ થઈ ગયો. ભરચક વિસ્તારમાં આગથી નાસભાગ મચી ગઈ હતી. આસપાસના ઘરના લોકો ડરી ગયા હતા. તુરંત ફાયરની ટીમ પહોંચી હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો. આગને કાબૂમાં કરવાનો પ્રયાસ કર્યો, જોકે કોઈ જાનહાનિ થઈ નથી. દ્વારકામાં ખેડૂતોનો ઘાસચારો સળગ્યો તો વડોદરામાં હોટલમાં લાગી આગ. દ્વારકાના કલ્યાણપુરમાં ખેડૂતોનો ઘાસચારો સળગી જતા હાહાકાર મચી ગયો. મોટા અસોટા ગામે ખેડૂતે વાડામાં સંગ્રહ કરેલા ઘાસચારામાં આગ લાગી હતી. સૂકી નિરણના મોટા જથ્થામાં અચાનક આગ ફાટી નીકળી. કોઈ કારણસર આગ લાગતા જોતજોતામાં ખેડૂતની નજર સામે જ ઘાસચારાનો તમામ જથ્થો બળીને ખાખ થઈ ગયો. વાડા નજીક વીજપોલમાંથી પસાર થતા તાર તૂટતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું. આગ લાગતા પશુનો ઘાસચારો બળીને ખાખ થયો. આ તરફ વડોદરાના મધુનગર નજીક તાજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી. જોતજોતામાં આખું રેસ્ટોરન્ટ બળીને ખાખ થઈ ગયું. રેસ્ટોરન્ટમાં આગ લાગતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પાટણમાં અસામાજિક તત્વોએ મુસાફરોથી ભરેલી બસ પર પથ્થરમારો કર્યો. રાજ્યમાં હાઈવે પર અસામાજિક તત્વોની ગુંડાગીરી વધી ગઈ હોય એવા દ્રશ્યો સામે આવ્યા. મોડી રાત્રે મુસાફરોને લઈને જઈ રહેલી જીએસઆરટીસીની બસો સહિત અનેક વાહનો પર પાટણ શિહોરી હાઈવે પર પથ્થરમારો થયો, જેને લઈને ગભરાયેલા મુસાફરોમાં બૂમાબૂમ થઈ ગઈ. ઘટના પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના નાયતા ગામ નજીકના હાઈવે પર બની. રાત્રિના સમયે જ્યારે વાહનો હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ ગુંડાગીરી કરી. બાઇક સવાર અસામાજિક તત્વોએ જીએસઆરટીસીની બસ, ડમ્પર સહિતના વાહનોને નિશાન બનાવીને પથ્થરમારો કર્યો. પથ્થરમારાનો ભોગ બનેલી 3 એસટી બસ પાટણ જિલ્લામાંથી મુસાફરોને લઈને બનાસકાંઠા તરફ જઈ રહી હતી, જેમાં અમદાવાદથી થરા, અમદાવાદથી દિયોદર અને શામળાજીથી દિયોદર જતી 3 બસને પથ્થરમારાના કારણે મોટું નુકસાન થયું. જે સમયે આ હુમલો થયો તે 3 બસોમાં કુલ 80 જેટલા મુસાફરો સવાર હતા. જોકે સદનસીબે આ પથ્થરમારાની ઘટનામાં કોઈ પણ મુસાફરને જાનહાનિ નથી થઈ. મુસાફરનો જીવ જોખમમાં મૂકનાર અસામાજિક તત્વો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. નુકસાનગ્રસ્ત 3 એસટી બસને રાત્રે મોડેથી સલામતીના ભાગરૂપે સરસ્વતી તાલુકાના ડેપોમાં રાખવામાં આવી. આ સમગ્ર ઘટનાને પગલે જીએસઆરટીસીના ડ્રાઈવરે સરસ્વતી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહેસાણા બાદ રાજકોટમાં પણ બેંકો બહાર નવી નોટો લેવા લાઈન લાગી. મહેસાણા બાદ રાજકોટમાં પણ બેંક બહાર લાઈન લાગી. જાણે આ બંને શહેરોમાં ફરી લોકડાઉન આવી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા.
નવી કડકડતી નોટો લેવા માટે બંને શહેરની બેંકની બહાર લોકોની લાંબી કતાર લાગી. મહેસાણામાં તો 14 લાખ રૂપિયાની 10ની નવી નોટોનું વિતરણ કરાયું. હાલ આરબીઆઈ રૂપિયા 10, 20, 5, 10 અને 20ના સિક્કા આપવાની જાહેરાત કરી ચૂક્યા છે, જેને રાજકોટ શહેરમાં નોટબંધી બાદ બેંકની બહાર ફરી એકવાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. પરંતુ આ લાઈનો જૂની નોટો બદલવા માટે નહીં, પરંતુ રૂપિયા 10 અને 20ની નવી નોટો લેવા માટે લાગી છે. રાજકોટની એચડીએફસી બેંક આગળ લોકોને 10 અને 20 રૂપિયાની નવી ચલણી નોટો મેળવવા માટે કલાકો સુધી ઊભા રહેવા તૈયાર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આ વાતની જાણ થતાં મોટી સંખ્યામાં નાના મોટા વેપારીઓ અને સ્થાનિકો વહેલી સવારથી જ બેંકની બહાર ગોઠવાઈ ગયા. લોકોની ભારે ભીડ ઉમટી હતી. એક વ્યક્તિને 4,300 રૂપિયાની નવી નોટો આપવામાં આવી. આખો દિવસ લાખો રૂપિયાની નવી નોટોનું વિતરણ કરાયું. નવી નોટો અને સિક્કા મેળવવા માટે લોકોનો ઉત્સાહ જોવા મળ્યો. બજારમાં નવી નોટો અને સિક્કાની અછત છે, ત્યારે નવી નોટ સિક્કા મળતા લોકો ખુશ થયા. અમે છૂટા લેવા ઊભા છીએ. અહીંયા લાઈનમાં ટૂંકમાં બહુ ભીડ છે. અડધી કલાક જેવું થયું છે. બજારમાં છૂટાની તો બહુ વધારે તંગી છે. ખરાબ નોટો પણ એટલી પરાણે ચલાવી લેવી પડે છે અને સિક્કાની અવેબિલિટી પણ એટલી બધી નથી હોતી. આજે એચડીએફસી બેંકે પર પર્સન 4300 રૂપિયા જેવા છૂટા પૈસા આપેલા છે નવી નોટો રૂપે. રત્ન કલાકારોના બાળકોના શિક્ષણ સહાય માટે 26,000 જેટલા ફોર્મ નામંજૂર થતા રોષ. રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકોના શિક્ષણ માટે જાહેરમાં કરવામાં આવેલા સહાય પેકેજમાં 26,000 જેટલા ફોર્મ રિજેક્ટ થતા રોષ ફેલાયો છે. સુરતના રત્ન કલાકારોએ આરટીઆઈનો સહારો લઈ જાગૃતિ અને લડતનું શંખનાદ ફૂક્યું છે. ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ છેલ્લા 5 દિવસમાં જ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં 1,000થી વધુ આરટીઆઈ અરજીઓ દાખલ કરવામાં આવી છે. રિજેક્ટ થયેલા ફોર્મ પાછળના સાચા કારણો જાણવા અને ગરીબ તથા જરૂરિયાતમંદ રત્ન કલાકારોને ન્યાય મળે તે માટે યુનિયનની માંગ છે. સરકારે રત્ન કલાકારો માટે શિક્ષણ સહાય પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ અંતર્ગત સુરત ખાતે 74,000થી વધુ રત્ન કલાકારોએ ફોર્મ ભર્યા, જેમાંથી 50,000 ફોર્મને મંજૂર કરવામાં આવ્યા, પરંતુ 26,000 જેટલા ફોર્મને કોઈ પણ સ્પષ્ટ કારણ આપ્યા વગર રિજેક્ટ કરી દેવામાં આવ્યા. હાલમાં હીરા ઉદ્યોગ મંદિરના ગ્રહણ હેઠળ છે, જેના કારણે અનેક રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ઘણા પરિવારો ભાડાના મકાનમાં રહે છે. તેમના બાળકોની શિક્ષણ ફી ભરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ફી ન ભરાય તો બાળકોના અભ્યાસ અટકાવવામાં આવે તેવું દબાણ પણ સ્કૂલો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આવા કપરા સમયમાં શિક્ષણ સહાય રદ થતા પરિવારોની મુશ્કેલી વધી ગઈ છે. આચાર્યની બદલીની માંગ સાથે ખાંભાગીરની પ્રાથમિક શાળાને તાળાબંધી, શેરીમાં બાળકોને ભણાવવા પડ્યા. અમરેલીના ખાંભાના બોરાળા ગામમાં આચાર્યની બદલીની માંગ સાથે ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. બુધવારે ગ્રામજનોએ શાળાના દરવાજાને તાળા મારી દીધા હતા. ઉગ્ર રજૂઆત કરી, જેથી કડકડતી ઠંડીમાં શાળાના વિદ્યાર્થીઓને ગામની શેરીમાં બેસાડીને ભણાવવાની ફરજ પડી. બોરાળા ગામની પ્રાથમિક શાળામાં આચાર્યની મનમાનીથી વાલીઓ ત્રાસી ગયા. બીજી તરફ ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓ માટે શાળામાં શિક્ષકોની પણ ઘટ છે, જેથી ગામના ભૂલકાઓનું ભણતર પણ બગડી રહ્યું છે. આ અંગે વાલીઓએ અનેકવાર શિક્ષણ વિભાગને રજૂઆત કરી છે, પરંતુ ભણે ગુજરાતની મોટી વાતો કરતા તંત્રને આ ગામની સમસ્યા દૂર કરવામાં રસ જ નથી. 1 વર્ષથી આચાર્યની બદલી પણ નથી થતી, જેથી કંટાળીને વહેલી સવારમાં વાલીઓએ શાળાને તાળાબંધી કરી દીધી. જેથી સવારમાં વિદ્યાર્થીઓ તો શાળાએ પહોંચ્યા હોવાથી શાળાની બહાર ગલીમાં બેસાડીને ક્લાસ શરૂ કર્યા હતા. વાલીઓએ શિક્ષણ વિભાગ દ્વારા લેખિતમાં બાંહેધરી આપવામાં ન આવે ત્યાં સુધી શાળામાં તાળા નહીં ખોલવાની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં પાણી મુદ્દે એનએસયુઆઈએ માટલા ફોડી વિરોધ કર્યો. એનએસયુઆઈના કાર્યકરોએ માટલા ફોડી પાણી આપોના નારા લગાવી ગુજરાત યુનિવર્સિટીને ગજવી હતી, કેમ કે યુનિવર્સિટીની ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા છે. હોસ્ટેલમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પાણી બંધ કરી દેવાની ફરિયાદ ઉઠી છે, જેને લઈને હોસ્ટેલમાં રહેતી 500થી વધુ વિદ્યાર્થીનીઓ અને યુવકો રાત્રે પરેશાન થઈ રહ્યા છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે પાણીની સમસ્યા મુદ્દે ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈના કાર્યકરોએ માટલા સાથે પહોંચીને વિરોધ કર્યો. 24 કલાક પાણી આપવાની માંગ સાથે કુલપતિને રજૂઆત કરી માટલા ફોડ્યા, જેથી પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા. પોલીસે કાર્યકરોની અટકાયત કરવાનો પ્રયાસ કર્યો. એનએસયુઆઈના કાર્યકર્તાઓ જમીન પર સૂઈ ગયા. સોના અને ચાંદીના ભાવમાં ફરી વધારો થયો છે. સોનાનો 10 ગ્રામનો ભાવ 1,87,300 પહોંચ્યો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 1,60,500 થયો છે. વડોદરા પાદરાના સરસવાણી પાસે એક્સપ્રેસ વે પર ગમકવાર અકસ્માતમાં 2ના મોત થયા. બેફામ કાર હંકારી હાઈવે પર સમારકામની કામગીરી કરતા 2 મજૂરોને અડફેટે લેતા હતા. કુલ 5માંથી 3 મજૂરોનો બચાવ થઈ ગયો છે, જ્યારે 2ના મોત થયા છે. પાટણના સમી તાલુકાના વેડ, બાંદરગંજ અને અમરાપુર ગામમાં એસટી બસની સુવિધાના અભાવને કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. ધોરણ 8 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં લટકીને મુસાફરી કરવી પડી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી દારૂડિયાનો અડ્ડો બની ગઈ હોવાનું જોવા મળ્યું. સિક્યુરિટી એજન્સીમાં કામ કરતો શખ્સ દારૂ સાથે ઝડપાયો. સિવિલ હોસ્પિટલની સિક્યુરિટીએ શખ્સને પોલીસને હવાલે કર્યો.
મોરબી મહાનગરપાલિકાના સિવિક સેન્ટરમાં મારામારી થઈ. જન્મ મરણ વિભાગમાં કોઈ કારણોસર અરજદાર અને કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બનતા અરજદાર અને મનપા કર્મચારી વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. મહેસાણાની દૂધસાગર ડેરીની 7 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. 24 નવેમ્બર સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. 25 નવેમ્બરે ફોર્મની કરાશે ચકાસણી. 26મીએ ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરાશે. 27 નવેમ્બરે ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. 1048 મતદારોની ફાઇનલ યાદી પ્રસિદ્ધ કરાઈ છે. બનાસકાંઠામાં વન્યજીવોનો શિકાર કરતા શિકારીઓ ઝડપાયા. ઇકબાલગઢ ફોરેસ્ટ રેન્જમાં 10 શિકારીઓ હથિયારો સાથે ઝડપાયા. શિકાર કરવા નીકળી હતી 14 શિકારીઓની ટુકડી. એક નીલગાયનો શિકાર કર્યા બાદ વધુ જીવનો શિકાર કરે તે પહેલા ફોરેસ્ટની ટીમે ઝડપી પાડ્યા. મહેસાણામાં લૂંટનો પ્લાન બનાવનાર 4 શખ્સ પકડાયા. અમદાવાદ કાલુપુર ખાતે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. વિસનગરના ભાંડુ ગામ પાસેથી પિસ્તોલ અને 9 રાઉન્ડ સાથે 4 શખ્સો પકડાયા. રાજકોટમાં જીએસટી વિભાગે ભક્તિનગર સર્કલ નજીક ઓમ રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા. ઓમ રેસ્ટોરન્ટમાંથી 4 દારૂની બોટલો પકડાઈ. દરોડા દરમિયાન જીએસટીના 4 અધિકારીઓને માર માર્યા હોવાનો આક્ષેપ. આ તરફ મહેસાણાના ઊંઝામાં સેન્ટ્રલ જીએસટી વિભાગે દરોડા પાડ્યા. ગંજ બજારમાં પેઢી અને ટ્રાન્સપોર્ટરને જીએસટી વિભાગની ટીમોએ ત્રાટકી હતી. મહત્વના દસ્તાવેજો મળી આવ્યા. સુરતના વારી સોલારમાં ઇન્કમટેક્સે દરોડા પાડ્યા. સતત બીજા દિવસે વારી સોલાર કંપનીમાં તપાસ કરવામાં આવી. મહત્વના દસ્તાવેજો મળી આવ્યા. રાજકોટના ખેતલા આપા મંદિરમાંથી 52 જીવતા સાપ મળતા મહંતની અટકાયત. સામાન્ય રીતે મહાદેવના મંદિરમાં ક્યારેક શિવલિંગ પાસે જીવંત સાપ આંટાફેરા મારતો જોવા મળે, પરંતુ રાજકોટના ખેતલા આપા મંદિરમાં 52 સાપ જીવતા આંટા મારતા હોવાના દ્રશ્યો સામે આવતા લોકો આશ્ચર્યમાં મુકાયા. રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આવેલા ખેતલા આપા મંદિરમાં 52 જીવતા સાપો મળી આવ્યા. મહંત મનુ મણિરામ દુધરેચિયા મંદિર દર્શન આવતા શ્રદ્ધાળુઓને સાપ દેખાડ્યો હતો. શ્રદ્ધાળુઓને સાપના દર્શન કરાવતા હતા અને સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરીને આ જગ્યા નાગના ઘર તરીકે દર્શાવતી. પરંતુ તપાસ દરમિયાન સામે આવ્યું કે મંદિરમાં 100 થી વધુ સાપો રાખવામાં આવ્યા હતા, જે નાગ દેવતાનું મંદિર હોવાનું પ્રચાર કરતા દર્શાવાતું. આ અંગેની વન વિભાગને જાણ થતાં મહંતની ધરપકડ કરવામાં આવી. તમામ સાપોને સલામત રીતે અન્ય સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. જોકે મોડ રાતે સ્થાનિક લોકો મંદિરે એકઠા થઈ આક્રોશ વ્યક્ત કરી ચૂક્યા છે. પોતાની ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંયા એક પણ રૂપિયો લેવામાં નથી આવતો. ખેતલા આપાનું આ મંદિર 40 વર્ષથી છે. અહીંયા લોકો પોતાની અલગ અલગ માનતાઓ પૂર્ણ કરવા આવે છે. લોકોના રોષને જોતા વન વિભાગે બાપુને છોડી મૂક્યા હતા. ભુજમાં બીએસએફના રાઇઝિંગ ડેની રાષ્ટ્રીય કક્ષાની થશે ઉજવણી. બીએસએફના રાઇઝિંગ ડેની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ભુજમાં થશે. 60 વર્ષમાં પ્રથમવાર રાઇઝિંગ ડેની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થશે. 1000 થી વધુ જવાનો પરેડ કરશે, જેને લઈને ભુજમાં રિહર્સલ શરૂ કરાયું. 1000 થી વધુ જવાનોએ પરેડ કરી રિહર્સલ કર્યું. કેમલ, હોર્સ અને ડોગ પરેડે આકર્ષણ જમાવ્યું. ઓપરેશન સિંદૂર સહિતની ઝાંખી રજૂ કરવામાં આવી. શસ્ત્ર પ્રદર્શન સાથે પેરાગ્લાઇડિંગ અને બાઇક રાઇડર જવાન દ્વારા રિહર્સલ કરાયું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સુરતના સ્વિમિંગ પુલમાં ક્લોરીન બોટલ લીક થતા અફરાતફરી. જો તમે સુરતના અલથાણાના તરણકુંડમાં સ્વિમિંગ કરવા જતા હો તો ચેતી જજો, તમારી આંખોને નુકસાન પહોંચી શકે છે. કેમ કે મહાનગરપાલિકા સંચાલિત આ તરણકુંડમાં ક્લોરીન બોટલમાં લીકેજ થયું હતું. ગેસ લીક થવા લાગતા તરણકુંડમાં સ્વિમિંગ કરતા તરવૈયાઓને આંખમાં તકલીફ થવા લાગી હતી. ઈજાઓ પહોંચવાની ફરિયાદ ઉઠી હતી. લીકેજની વાત વાયુવેગે પ્રસરી જતા ડરનો માહોલ ઉભો થયો હતો. તુરંત ફાયરની ટીમે પહોંચીને બોટલમાં લીકેજ બંધ કર્યું, જેથી કર્મચારીઓ, ટ્રેનર અને તરવૈયાઓ હાશકારો અનુભવી ચૂક્યા. તરણકુંડમાં પાણી ચોખ્ખું રાખવા માટે ક્લોરીન બોટલનો ઉપયોગ થાય છે.